આજના વિડીયોમાં આપણે ભારતના બધા વડાપ્રધાન એક સાથે એક જ વિડીયોમાં જોઈશું। તેના મોસ્ટ આઈએમપી 181 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે કે જે પરીક્ષામાં વારંવાર છે તે પૂછાતા હોય। એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી તમે સરળતાથી યાદ રાખી શકો। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો, કેમ કે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। વડાપ્રધાન કોણ હોય છે? વડાપ્રધાન ભારતમાં સરકારના વડા હોય છે જે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા હોય છે। વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય? તો સામાન્ય રીતે 5 વર્ષ હોય છે, જ્યાં સુધી તેઓ લોકસભામાં બહુમતી જાળવી રાખે। એટલે 5 વર્ષથી વહેલો પણ કાર્યકાળ પૂરો થઈ શકે। જો બહુમતી ગુમાવે તો તેની સરકાર પડી ભાંગે છે। વધુમાં વધુ કેટલો? 5 વર્ષ। વડાપ્રધાનના મુખ્ય કાર્યો શું છે? સરકારની નીતિઓનું નિર્માણ અને અમલીકરણ કરવું, મંત્રી પરિષદનું નેતૃત્વ કરવું અને દેશનું નેતૃત્વ કરવું। વડાપ્રધાન પદ માટે શપથ કોણ લેવડાવે છે? તો ભારતના રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાનને શપથ લેવડાવે છે। જો વડાપ્રધાન લોકસભામાં બહુમતી ગુમાવે તો શું થાય? વડાપ્રધાનને રાજીનામું આપવું પડે અથવા રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ ભ્રષ્ટ કરી શકાય। 2 ઓપ્શન છે। વડાપ્રધાન કોને જવાબદાર હોય છે? વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે। જો સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે। વડાપ્રધાન અને મંત્રી પરિષદ કોને સામૂહિક રીતે જવાબદાર હોય? લોકસભાને। યાદ રાખજો, ભૂલથી પણ રાજ્યસભા કરશો નહીં। વડાપ્રધાનના રાજીનામાની અસર શું થાય છે? વડાપ્રધાનના રાજીનામાથી સમગ્ર મંત્રી પરિષદ છે તે વિસર્જન થાય છે, એટલે કે સરકારનું પતન થાય છે। ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વડાપ્રધાન પદનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 74(1) રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ મંત્રી પરિષદની જોગવાઈ છે અને અનુચ્છેદ 75 વડાપ્રધાનની નિમણૂક અંગે જોગવાઈ છે। તો બંને યાદ રાખજો, મંત્રી પરિષદ પૂછે તો 74(1) અને વડાપ્રધાનની નિમણૂક 75 છે। વડાપ્રધાન કયા ગૃહના સભ્ય હોવા ફરજિયાત છે? વડાપ્રધાન લોકસભા અથવા રાજ્યસભા કોઈ પણ એક ગૃહના સભ્ય છે તે હોવા જોઈએ, એ ફરજિયાત છે। જો નિમણૂક સમયે સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર સભ્ય બનવું પડે। પૂછવામાં આવે કોઈ વ્યક્તિ લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી છતાં પણ તેઓ વડાપ્રધાન બની શકે, તો જવાબ આવશે હા, બની શકે। બની જાય પછી તેને 6 મહિનાની અંદર કોઈપણ જગ્યાએથી ચૂંટણી લડી જીતી અને રાજ્યસભા અથવા લોકસભાના સભ્ય બનવું પડે। 6 મહિનાનો ટાઈમ આપવામાં આવે છે। જો ના બને તો તેનું પદ છે તે રદ થાય છે। જેમ કે એસ જયશંકર છે વિદેશ મંત્રી, તેઓ જ્યારે મંત્રી બન્યા ત્યારે લોકસભા કે રાજ્યસભા કોઈ પણના સભ્ય ન હતા। પછીથી તેઓએ ગુજરાત રાજ્યસભાની સીટ ઉપરથી ચૂંટણી લડી અને જીતી અને વિદેશ મંત્રી છે। મંત્રી પરિષદનો વડો કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। મંત્રી પરિષદનો વડો વડાપ્રધાન। રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। નીતિ આયોગ અગાઉ જેનું નામ આયોજન પંચ હતું તેના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે। વડાપ્રધાનના મુખ્ય કાર્યો શું છે? મંત્રી પરિષદની રચના કરવી, મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવી, મંત્રી પરિષદની બેઠકોની અધ્યક્ષતા કરવી, સરકારની નીતિઓ ઘડવી અને સંસદમાં સરકારનો પક્ષ રજૂ કરવો। તે રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચેની મુખ્ય કડી છે। આગળ જોઈએ। ભારતના વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? તો લઘુત્તમ છે ઓછામાં ઓછી 25 વર્ષ। જો લોકસભાના સભ્ય હોય તો 25 વર્ષ અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષ છે તે માંગે છે। એટલે રાજ્યસભામાંથી કોઈ વડાપ્રધાન બને તો તેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોય? 30 વર્ષ અને લોકસભામાંથી બને તો તેની હોય છે 25 વર્ષ। લઘુત્તમ પૂછે તો 25 વર્ષ તમે યાદ રાખજો। ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ કરે છે। જો કોઈ વડાપ્રધાન સંસદના કોઈ પણ ગૃહના સભ્ય ન હોય તો તેમને કેટલા સમયમાં સંસદના સભ્ય બનવું ફરજિયાત છે? 6 મહિનાની અંદર। આપણે આગળ વાત કરીએ। ભારતના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન કયું છે? 7 લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી તે તેમનું નિવાસસ્થાન છે।
કયા બંધારણીય સુધારા દ્વારા વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધન કરતા બનાવવામાં આવી છે? 42મો બંધારણીય સુધારો 1976, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ સુધારો આવ્યો હતો. ભારતના વડાપ્રધાન કોને રાજીનામું સુપરત કરે છે? ભારતના રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. હવે આપણે જોઈએ એક પછી એક વડાપ્રધાન. પ્રથમ વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો અને તેના હવે આપણે પ્રશ્નો જોઈએ. જવાહરલાલ નહેરુનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ, જે હાલમાં પ્રયાગરાજ છે, ત્યાં ઉત્તર પ્રદેશમાં થયો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. નહેરુ કયા ઉપનામથી જાણીતા હતા? ખાસ કરીને બાળકોમાં ચાચા નહેરુ તરીકે તેઓ ઓળખાતા હતા. નહેરુએ કયું પુસ્તક જેલમાં રહીને લખ્યું હતું અને તે ખૂબ જ પ્રખ્યાત છે? તો એ છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. પરીક્ષાઓમાં પણ પ્રશ્ન પૂછાયેલો છે. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખેલું છે? જવાહરલાલ નહેરુએ. ભારતમાં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કોના વડાપ્રધાન પદ હેઠળ થઈ હતી? જવાહરલાલ નહેરુ. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને બિનજોડાણવાદની નીતિના મુખ્ય પ્રણેતા કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. જવાહરલાલ નહેરુના પિતાનું નામ શું હતું? મોતીલાલ નહેરુ. તેમનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બાળ દિન, ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવાય છે. જવાહરલાલ નહેરુનું અવસાન ક્યારે થયું હતું? 27 મે 1964ના રોજ થયું હતું. આઝાદી પહેલાં જવાહરલાલ નહેરુ કઈ રાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ તરીકે ઘણી વખત ચૂંટાયા હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ત્યાર પછી બીજા વડાપ્રધાન છે ગુલઝારીલાલ નંદા. ભારતના વડાપ્રધાન તરીકે કેટલી વાર કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા? તો તેઓ કાર્યકારી વડાપ્રધાન બનેલા છે 2 વાર. ગુલઝારીલાલ નંદાનો જન્મ ક્યાં થયો હતો? સિયાલકોટ, પંજાબ, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ગુલઝારીલાલ નંદા પ્રથમ વખત કયા વડાપ્રધાનના નિધન બાદ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા? જવાહરલાલ નહેરુ. 1964માં તેમનું નિધન થયું. ત્યારબાદ તુરંત જ ગુલઝારીલાલ નંદા છે તે કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. ગુલઝારીલાલ નંદા બીજી વખત કયા વડાપ્રધાનના નિધન બાદ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા? લાલ બહાદુર શાસ્ત્રી 1966માં. ગુલઝારીલાલ નંદાનું રાજકીય પૃષ્ઠભૂમિ શું હતી અને તેઓ કઈ પાર્ટી સાથે સંકળાયેલા હતા? તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય હતા. વડાપ્રધાન બનતા પહેલાં ગુલઝારીલાલ નંદા ભારતના કયા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી ચૂક્યા હતા? તો તેમાં શ્રમ મંત્રી, ગૃહમંત્રી અને આયોજન પંચના ઉપાધ્યક્ષ તેઓ રહી ચૂક્યા હતા. ગુલઝારીલાલ નંદાને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો? 1997માં. ગુલઝારીલાલ નંદા કયા ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ખાસ જાણીતા હતા? શ્રમ, કાયદા અને આયોજન ક્ષેત્રે. ગુલઝારીલાલ નંદા ભારતીય શ્રમ કલ્યાણ પ્રવૃત્તિઓ સાથે કઈ સંસ્થાના માધ્યમથી સંકળાયેલા હતા? અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન. ગુલઝારીલાલ નંદાએ કેટલા દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી? બંને વખતનો કુલ સમયગાળો લગભગ 26 દિવસ. દરેક વખતે 13 દિવસ સુધી તે વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ આવે છે લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? 2 ઓક્ટોબરના રોજ 1904 મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. મુગલસરાય, ઉત્તર પ્રદેશ. 2 ઓક્ટોબર યાદ રાખજો. 2 ઓક્ટોબર ગાંધીજીનો પણ જન્મદિવસ છે. શાસ્ત્રીજીએ કયું પ્રખ્યાત સૂત્ર આપ્યું? જય જવાન જય કિસાન આપ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા? 1964માં. જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા આવે છે. 13 દિવસ માટે તે કાર્યકારી હોય છે, સંભાળે છે અને ત્યારબાદ શાસ્ત્રીજી છે તે 1964માં વડાપ્રધાન બને છે. શાસ્ત્રીજીનું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું? 11 જાન્યુઆરી 1966ના રોજ તાસ્કંદ, જે સોવિયત યુનિયનમાં આવેલું હતું, હાલ તે ઉઝબેકિસ્તાનમાં આવેલું છે, ત્યાં તેમનું અવસાન થયું હતું. લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનનું કારણ શું હતું? સત્તાવાર રીતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ
તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી હતા. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું જે સ્થળ છે તેનું નામ શું છે? વિજય ઘાટ છે. તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો? 1966માં મરણોત્તર તેઓને આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન બનતા પહેલાં તેઓ ભારત સરકારમાં કયા મહત્ત્વના પદ પર રહ્યા હતા? રેલવે મંત્રી અને ગૃહમંત્રી તરીકે રહ્યા હતા. ત્યારબાદ આવે છે ઇન્દિરા ગાંધી, ધ આયર્ન લેડી ઓફ ઇન્ડિયા, ભારતની લોખંડી મહિલા. ઇન્દિરા ગાંધીનું પૂરું નામ શું હતું? ઇન્દિરા પ્રિયદર્શિની ગાંધી. ઇન્દિરા ગાંધી કોના પુત્રી હતા? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના. ઇન્દિરા ગાંધી સૌપ્રથમ ક્યારે ભારતના વડાપ્રધાન બન્યા? 1966માં શાસ્ત્રીજીના મૃત્યુ પછી. કયા વર્ષમાં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતને વિજય અપાવ્યો અને બાંગ્લાદેશનો ઉદય થયો? 1971માં. ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી કયા વર્ષમાં હતી? 1975થી 1977 સુધી ઇમરજન્સી. ઇન્દિરા ગાંધીને કયા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ભારત રત્ન 1971માં તેઓને આપવામાં આવ્યો હતો. ગરીબી હટાવોનો નારો કયા વડાપ્રધાન સાથે સંકળાયેલો છે? ઇન્દિરા ગાંધી સાથે સંકળાયેલો છે. ઇન્દિરા ગાંધીની હત્યા ક્યારે અને કયા કારણોસર થઈ હતી? તો 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના શીખ અંગરક્ષકો દ્વારા ઓપરેશન બ્લુ સ્ટારના બદલામાં કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીના પુત્રોના નામ શું હતા? રાજીવ ગાંધી અને સંજય ગાંધી. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. ત્યારબાદ આવે છે મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? બદેલી, બુલસાર, હાલ જે વલસાડમાં આવેલું છે ગુજરાત રાજ્યમાં. ગુજરાતના પ્રથમ વ્યક્તિ કે જેઓ વડાપ્રધાન બન્યા હોય તો તે છે મોરારજી દેસાઈ. તેઓ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? ચોથા વડાપ્રધાન હતા. કયા વર્ષમાં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા? 1977માં. મોરારજી દેસાઈ કઈ રાજકીય પાર્ટીના સભ્ય હતા જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા? જનતા પાર્ટીના સભ્ય હતા. કયા પાકિસ્તાની સર્વોચ્ચ નાગરિક સન્માનથી મોરારજી દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા? નિશાને પાકિસ્તાન 1990માં. ભારતના એકમાત્ર વ્યક્તિ છે કે જેને આ એવોર્ડ મળ્યો હોય, નિશાને પાકિસ્તાન, અને ભારત રત્ન પણ તેઓને મળેલો છે. તો બંને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધરાવતા એકમાત્ર વ્યક્તિ મોરારજી દેસાઈ છે. મોરારજી દેસાઈને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યું? 1991માં. મોરારજી દેસાઈએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી? તો જવાબ આવશે ના. તેઓ બોમ્બે રાજ્યના મુખ્યમંત્રી હતા ગુજરાત અલગ રાજ્ય બનતા પહેલાં. ત્યારબાદ જ્યારે ગુજરાત બન્યું 1 મે 1960ના રોજ, ત્યાર પછી મોરારજી દેસાઈ છે તે ક્યારેય ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા નથી. જ્યારે ગુજરાતને મહારાષ્ટ્ર સંયુક્ત હતું, બોમ્બે રાજ્ય, ત્યારે તેના મુખ્યમંત્રી હતા. કટોકટી એટલે કે ઇમરજન્સી પછી રચાયેલી સરકારમાં તેઓ વડાપ્રધાન બન્યા. જે કટોકટી કયા વર્ષમાં લાદવામાં આવી હતી? 1975માં. મોરારજી દેસાઈનું અવસાન કયા વર્ષમાં થયું હતું? 1995માં થયું હતું. મોરારજી દેસાઈના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન કયું મુખ્ય આર્થિક પગલું લેવામાં આવ્યું હતું? તેમણે નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળીને કેટલાક મહત્ત્વના આર્થિક સુધારા કર્યા હતા. તેમની સરકારે અર્થતંત્રને ઉદારીકરણ તરફ વાળવાના પ્રારંભિક પગલાં લીધા હતા. ત્યારબાદ આવે છે ચૌધરી ચરણસિંહ. ચરણસિંહનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તેમનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના નૂરપુર ગામમાં થયો હતો. વડાપ્રધાન બનતા પહેલાં ચરણસિંહ કયા પદ પર રહી ચૂક્યા હતા? તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાણામંત્રી તેમજ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા હતા. ચરણસિંહ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 5મા વડાપ્રધાન હતા. ચરણસિંહ કયા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હતા? તેઓ મુખ્યત્વે ભારતીય લોકદળ એટલે કે BLD અને જનતા પાર્ટી સેક્યુલર સાથે તેઓ સંકળાયેલા હતા. ચરણસિંહ કયા ક્ષેત્રના સુધારા માટે જાણીતા છે? ખેડૂતોના કલ્યાણ અને જમીન સુધારણા માટે જાણીતા છે.
ચરણસિંહને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ખેડૂતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. ચરણસિંહ કયા સમયગાળા દરમિયાન ભારતના વડાપ્રધાન રહ્યા હતા? 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી રહ્યા હતા. ચરણસિંહના પુત્રનું નામ શું છે જે પણ રાજકારણમાં સક્રિય હતા? અજીતસિંહ છે જે પણ રાજકારણી હતા. ચરણસિંહના સમાધિ સ્થળનું નામ શું છે? કિસાન ઘાટ છે, જે ખેડૂતો પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. ચરણસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળની મુખ્ય વિશેષતા શું હતી? તેમનો કાર્યકાળ ટૂંકો હતો અને તેમણે ક્યારેય સંસદનો સામનો કર્યો ન હતો. સંસદમાં એક પણ દિવસ હાજર ન રહેવાવાળા વડાપ્રધાન કોણ? ચરણસિંહ હતા. જ્યારે સત્ર શરૂ થયું તે પહેલાં તેનો સમયકાળ છે તે પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ આવે છે રાજીવ ગાંધી. તમે ફોટો જોઈ શકો, આ છે રાજીવ ગાંધી. તેમના વિશે અગત્યના પ્રશ્નો જોઈએ તે પહેલાં કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. રાજીવ ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? 20 ઓગસ્ટ 1944ના રોજ. રાજીવ ગાંધી ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા હતા? 6થા વડાપ્રધાન હતા. રાજીવ ગાંધી કયા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. રાજીવ ગાંધીની માતાનું નામ શું હતું જેઓ પણ ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે? ઇન્દિરા ગાંધી, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. રાજીવ ગાંધીના પિતાનું નામ શું હતું? ફિરોઝ ગાંધી હતું. રાજીવ ગાંધીની હત્યા ક્યારે થઈ હતી? 21 મે 1991ના રોજ થઈ હતી. વડાપ્રધાન બનતા પહેલાં રાજીવ ગાંધી કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? ઇન્ડિયન એરલાઇન્સમાં તેઓ પાયલટ હતા. રાજીવ ગાંધીની હત્યા કયા સંગઠન દ્વારા કરવામાં આવી હતી? લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ એટલે કે LTTE દ્વારા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના નામ પરથી ભારતમાં કઈ ટેલિકોમ ક્રાંતિ શરૂ થઈ હતી? કમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ. તેમને ભારતમાં આધુનિક ટેલિકોમ્યુનિકેશનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? રાજીવ ગાંધીને. રાજીવ ગાંધીને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો? 1991માં મરણોત્તર તેઓને ભારત રત્ન મળ્યો હતો. ત્યારબાદ આવે છે વિશ્વનાથ પ્રતાપ સિંહ એટલે કે VP સિંહ. VP સિંહ કયા રાજકીય પક્ષના નેતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા હતા? તો અહીં જવાબ આવશે જનતા દળના તેઓ નેતા હતા. VP સિંહ ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા હતા? 7મા. VP સિંહનો કાર્યકાળ જણાવો. 1989 થી 1990 સુધી રહ્યા હતા. વડાપ્રધાન બનતા પહેલાં VP સિંહ રાજીવ ગાંધીની સરકારમાં કયા મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સંભાળતા હતા? નાણાં મંત્રાલય અને પછી સંરક્ષણ મંત્રાલય તેઓ સંભાળતા હતા. VP સિંહનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઉત્તર પ્રદેશમાં થયો હતો. વિશ્વનાથ પ્રતાપ સિંહ કયા મુખ્ય નીતિગત નિર્ણય માટે સૌથી વધુ જાણીતા છે જેના કારણે રાજકીય હડકંપ મચી ગયો હતો? મંડલ કમિશનના અહેવાલનો અમલ, જેના કારણે OBC અનામત છે તે લાગુ પડી હતી. VP સિંહે કયા મુદ્દા પર રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપ્યું હતું જે બોફોર્સ કૌભાંડ સાથે સંબંધિત હતું? ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને બોફોર્સ તોપ સોદામાં કથિત કૌભાંડના મુદ્દે. VP સિંહને રાજા મંડા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ કયા રજવાડાના વારસદાર હતા? માંડા રજવાડું, ઉત્તર પ્રદેશના તેઓ વારસદાર હતા. VP સિંહના વડાપ્રધાન પદના રાજીનામાનું મુખ્ય કારણ શું હતું? ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ જન્મભૂમિ આંદોલનના કારણે સમર્થન પાછું ખેંચી લેવાયું એટલે. રાજકારણમાં જોડાતા પહેલાં VP સિંહે કયો અભ્યાસ કર્યો હતો? કાયદાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આવે છે ચંદ્રશેખર. ચંદ્રશેખર ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 10મા વડાપ્રધાન હતા. ચંદ્રશેખરનો કાર્યકાળ કયો હતો? 10 નવેમ્બર 1990 થી 21 જૂન 1991. ચંદ્રશેખર કઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હતા? મુખ્યત્વે સમાજવાદી જનતા પાર્ટી રાષ્ટ્રીય સાથે, પરંતુ તેમણે કોંગ્રેસ આઈના ટેકાથી સરકાર બનાવી હતી. ચંદ્રશેખરને યંગ તુર્ક તરીકે શા માટે ઓળખવામાં આવતા હતા? 1960ના દાયકામાં યુવા અને આક્રમક સમાજવાદી નેતાઓનો એક જૂથ હતો, તેમાં તેઓ અગ્રણી હતા, તેથી તેમને યંગ તુર્ક કહેવાતા હતા.
પૂછવામાં આવે કયા વડાપ્રધાનને યંગ તુર્ક તરીકે ઓળખવામાં આવે છે, તો એ છે ચંદ્રશેખર. ચંદ્રશેખરના કાર્યકાળ દરમિયાન ભારત કઈ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું? ગંભીર આર્થિક કટોકટી અને વિદેશી મુદ્રા ભંડારની અછતનો સામનો કરી રહ્યું હતું. તેમણે કઈ મુખ્ય યાત્રા કરી હતી જેનાથી તેઓ જાણીતા બન્યા હતા? 1983માં કન્યાકુમારીથી દિલ્હી સુધીની ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. ચંદ્રશેખરની સરકારે રાજીનામું શા માટે આપ્યું? કોંગ્રેસ આઈએ તેમની સરકારને ટેકો પાછો ખેંચી લીધો કારણ કે કોંગ્રેસે ચંદ્રશેખર પર રાજીવ ગાંધીની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ ભારતના કયા રાજ્યમાંથી આવતા હતા? ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી આવતા હતા. ચંદ્રશેખરની સમાધિ કયા નામે ઓળખાય છે? જનતા સ્થળ, જે દિલ્હીમાં આવેલ છે. ત્યારબાદ આવે છે પીવી નરસિમ્હા રાવ. એનું પૂરું નામ શું હતું? પામુલપરથી વેંકટ નરસિમ્હા રાવ. પીવી નરસિમ્હા રાવનું પૂરું નામ પામુલપરથી વેંકટ નરસિમ્હા રાવ હતું. તેઓ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? તો 9મા વડાપ્રધાન હતા. તેઓ કયા વર્ષથી કયા વર્ષ સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા? 1991થી 1996 સુધી. પીવી નરસિમ્હા રાવને કયા ક્ષેત્રમાં આધુનિક ભારતના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે? ભારતીય અર્થતંત્રમાં આર્થિક ઉદારીકરણ નીતિઓ શરૂ કરવા બદલ. પીવી નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન ભારતમાં કઈ મહત્વપૂર્ણ આર્થિક સુધારાની શરૂઆત થઈ? આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓની શરૂઆત થઈ હતી. પીવી નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ કયા ગૃહના સભ્ય હતા? તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે લોકસભા કે રાજ્યસભાના સભ્ય નહોતા. બાદમાં પેટા ચૂંટણી જીતીને તેઓ લોકસભામાં પ્રવેશ કર્યો હતો. એટલે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે કોઈ પણ ગૃહના તેઓ સભ્ય ન હતા. ભારતના કયા ભૂતપૂર્વ વડાપ્રધાનને 17 ભાષાઓનું જ્ઞાન હતું? પીવી નરસિમ્હા રાવને હતું. પીવી નરસિમ્હા રાવના સમયગાળામાં વિદેશ નીતિમાં કઈ મહત્વપૂર્ણ નીતિ અપનાવવામાં આવી હતી? લુક ઈસ્ટ પોલિસી, હવે તેનું નામ એક્ટ ઈસ્ટ પોલિસી છે. પીવી નરસિમ્હા રાવને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા? 2024માં તેઓને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો. પીવી નરસિમ્હા રાવના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન કયા નાણામંત્રીએ આર્થિક સુધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી? મનમોહન સિંહે ભજવી હતી. તેઓ ત્યારે નાણામંત્રી હતા. ત્યાર પછી આવે છે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યાં થયો હતો? ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં થયો હતો. અટલ બિહારી વાજપેયી કેટલી વાર ભારતના વડાપ્રધાન બન્યા હતા? 3 વાર બન્યા હતા. 1996માં 13 દિવસ માટે, 1998-99માં 13 મહિના માટે અને 1999થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ હતો. ભારતે 1998માં જે પરમાણુ પરીક્ષણો કર્યા હતા તેનું નામ શું હતું અને તે ક્યાં કરવામાં આવ્યા હતા? ઓપરેશન શક્તિ નામ રાખવામાં આવ્યું હતું, જે પોખરણ, રાજસ્થાનમાં કરવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ કયા રાજકીય પક્ષની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી? ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી. અટલ બિહારી વાજપેયીને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો? 2015માં. વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે કઈ ઐતિહાસિક બસ યાત્રા શરૂ કરી હતી? 1999માં દિલ્હી લાહોર બસ યાત્રા શરૂ કરી હતી. કારગિલ યુદ્ધ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયું હતું? અટલ બિહારી વાજપેયી 1999માં. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ કયા દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એટલે કે ગુડ ગવર્નન્સ ડે. જવાબ આવશે 25 ડિસેમ્બરના રોજ. અટલ બિહારી વાજપેયી એક કવિ પણ હતા. તેમની કવિતાઓનો સંગ્રહ કયા નામે જાણીતો છે? તો તે છે મેરી 51 કવિતાએ. પૂછવામાં આવે મેરી 51 કવિતાએ કાવ્ય સંગ્રહ એ કોનો છે? તો અટલ બિહારી વાજપેયીનો છે. અટલ બિહારી વાજપેયીને રાજકારણ ઉપરાંત કયા ક્ષેત્રમાં તેમની રુચિ હતી? કવિતા લખવા અને લેખનમાં ઊંડી રુચિ હતી. ત્યારબાદ આવે છે એચ.ડી. દેવગૌડા. એચ.ડી. દેવગૌડાનું પૂરું નામ શું છે? હરદનહલ્લી ડોડેગૌડા દેવગૌડા. યાદ રાખજો, હરદનહલ્લી ડોડેગૌડા દેવગૌડા. તેઓ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા?
ભારતના 11મા વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાળ કયો હતો? 1 જૂન 1996 થી 21 એપ્રિલ 1997 સુધી. વડાપ્રધાન બનતા પહેલા એચ.ડી. દેવગૌડા કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી હતા. એચ.ડી. દેવગૌડા કઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે? જનતા દળ સેક્યુલર. વડાપ્રધાન બન્યા ત્યારે એચ.ડી. દેવગૌડા સંસદના કયા ગૃહના સભ્ય હતા? રાજ્યસભાના સભ્ય હતા. એચ.ડી. દેવગૌડાનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? કર્ણાટક રાજ્યમાં થયો હતો. એચ.ડી. દેવગૌડાના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન કઈ ગઠબંધન સરકાર હતી? સંયુક્ત મોરચો હતી. વડાપ્રધાન પદ છોડ્યા પછી પણ એચ.ડી. દેવગૌડા કયા ગૃહના સભ્ય તરીકે રહ્યા હતા? લોકસભા અને ત્યારબાદ રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા એચ.ડી. દેવગૌડાનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેડૂત હતા તેઓ. ત્યારબાદ આવે છે આઈ.કે. ગુજરાલ, ઇન્દ્રકુમાર ગુજરાલ. તમે ફોટો જોઈ શકો. ઇન્દ્રકુમાર ગુજરાલનો જન્મ ક્યાં થયો હતો? પંજાબના જેલમ શહેરમાં, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. તેઓ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12મા વડાપ્રધાન હતા. ઇન્દ્રકુમાર ગુજરાલ કયા રાજકીય પક્ષના સભ્ય હતા જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા? જનતા દળના સભ્ય હતા. વડાપ્રધાન બનતા પહેલા ઇન્દ્રકુમાર ગુજરાલે કયા મહત્વના કેન્દ્રીય મંત્રાલયો સંભાળ્યા હતા? વિદેશ મંત્રાલય અને પાણી પુરવઠા મંત્રાલય સંભાળ્યા હતા. ઇન્દ્રકુમાર ગુજરાલનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ કયો હતો? 21 એપ્રિલ 1997 થી 19 માર્ચ 1998. ગુજરાલ સિદ્ધાંત શેનાથી સંબંધિત છે? ગુજરાલ સિદ્ધાંત ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો સુધારવા માટેની વિદેશ નીતિ સાથે સંબંધિત છે, જેમાં મોટાભાઈ તરીકે ભારત નાના પાડોશીઓ પાસેથી કોઈ બદલાની અપેક્ષા રાખ્યા વિના એકતરફી છૂટછાટો આપે છે. કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન બોફોર્સ કૌભાંડ ચર્ચામાં રહ્યું હતું, જેમાં ઇન્દ્રકુમાર ગુજરાલ પણ સામેલ હતા? આ કૌભાંડ રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ચર્ચામાં હતું, જેમાં ગુજરાલે સંરક્ષણ મંત્રી તરીકે ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન બન્યા પહેલા ઇન્દ્રકુમાર ગુજરાલે કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી? સોવિયત યુનિયનમાં, એટલે કે હાલનું જે રશિયા છે તેમાં. ઇન્દ્રકુમાર ગુજરાલના વડાપ્રધાન પદ પરથી રાજીનામાનું મુખ્ય કારણ શું હતું? કોંગ્રેસ દ્વારા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. ઇન્દ્રકુમાર ગુજરાલનું નિધન ક્યારે થયું? 30 નવેમ્બર 2012માં થયું હતું. ત્યારબાદ આવે છે મનમોહનસિંહ. ડૉક્ટર મનમોહનસિંહ તમે અહીં ફોટોમાં જોઈ શકો. મનમોહનસિંહ કઈ રાજકીય પાર્ટીના સભ્ય હતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા. મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન તરીકે કયા સમયગાળા દરમિયાન સેવા આપી હતી? તો 2004થી લઈ અને 2014 સુધી 10 વર્ષ સુધી ડૉક્ટર મનમોહનસિંહ છે તે ભારતના વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન બનતા પહેલા મનમોહનસિંહ કયા મહત્વના મંત્રાલયમાં સેવા આપી ચૂક્યા હતા? નાણામંત્રી તેઓ રહી ચૂક્યા હતા 1991થી લઈને 1996 દરમિયાન. 1991માં ભારતમાં આર્થિક સુધારા લાવવામાં કયા વડાપ્રધાન અને નાણામંત્રીની જોડી મુખ્ય ભૂમિકા ભજવી હતી? વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ અને નાણામંત્રી મનમોહનસિંહ. મનમોહનસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો? ગાહ પંજાબમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. મનમોહનસિંહને કયા ક્ષેત્રમાં તેમની અસાધારણ સેવાઓ માટે ઓળખવામાં આવે છે? અર્થશાસ્ત્ર અને રાજકારણ. વડાપ્રધાન તરીકે મનમોહનસિંહની સરકાર દ્વારા કયો મુખ્ય અધિકાર આધારિત કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે ગ્રામીણ રોજગારની ખાતરી આપે છે? તો એ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, MG નરેગા. મનમોહનસિંહ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં પણ કામ કરી ચૂક્યા છે? આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ એટલે કે IMF અને વિશ્વ બેંકમાં પણ તેઓ કામ કરી આવેલા છે. મનમોહનસિંહ કયા વર્ષમાં ભારતના નાણામંત્રી બન્યા હતા જ્યારે તેમણે ઉદારીકરણની નીતિઓ રજૂ કરી હતી? 1991માં. મનમોહનસિંહને તેમની શૈક્ષણિક કારકિર્દી માટે કઈ પ્રખ્યાત યુનિવર્સિટીઓમાંથી શિક્ષણ પ્રાપ્ત થયું હતું? પંજાબ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી. ત્યારબાદ આવે છે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. નરેન્દ્ર મોદીનો જન્મ ક્યાં થયો હતો? વડનગર, મહેસાણા જિલ્લો, ગુજરાત. ગુજરાતમાંથી
બીજા એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે નરેન્દ્ર મોદી છે. પૂછવામાં આવે ગુજરાતના કયા મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા હતા, તો એકમાત્ર છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીનું પૂરું નામ શું છે? નરેન્દ્ર દામોદર દાસ મોદી. નરેન્દ્ર મોદી કઈ રાજકીય પાર્ટીના સભ્ય છે? ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કેટલો સમય સેવા આપી હતી? 13 વર્ષ 2001થી લઈ અને 2014 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા ગુજરાતના, જે સૌથી લાંબો સમયગાળો છે કોઈપણ મુખ્યમંત્રીનો ગુજરાતમાં. નરેન્દ્ર મોદી પ્રથમ વખત કયા વર્ષમાં ભારતના વડાપ્રધાન બન્યા? 2014માં. મેક ઇન ઇન્ડિયા પહેલ કયા વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી? નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી મેક ઇન ઇન્ડિયા. સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2 ઓક્ટોબર 2014ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા. કઈ યોજનાનો હેતુ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય ઉપલબ્ધ કરવાનો છે? સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ. 2016માં ભારતમાં વિમુદ્રીકરણ એટલે કે નોટબંધી કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયું? નરેન્દ્ર મોદીના સમયમાં. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ કઈ યોજના ગરીબોને બેંક ખાતા ખોલાવવામાં મદદ કરે છે? પ્રધાનમંત્રી જનધન યોજના. આયુષ્માન ભારત યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? આરોગ્ય વીમો એટલે કે હેલ્થકેર સાથે સંબંધિત છે. કઈ યોજનાનો હેતુ સૌભાગ્ય યોજના હેઠળ દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનો છે? પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના એટલે કે સૌભાગ્ય. ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવ્યો? નરેન્દ્ર મોદીના સમયમાં જીએસટી આવ્યું છે. 2019માં નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનિત કરવામાં આવ્યા? સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE. નરેન્દ્ર મોદીના આત્મચરિત્રાત્મક પુસ્તકનું નામ શું છે જે બાળકો માટે લખાયેલું છે? એક્ઝામ વોરિયર્સ. પૂછવામાં આવે એક્ઝામ વોરિયર્સ પુસ્તક કોનું છે, તો નરેન્દ્ર મોદીનું છે. કઈ યોજના ખેડૂતોને સીધી આર્થિક સહાય પૂરી પાડે છે? તો એ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન, જે ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા નાખે છે. 2,000ના 3 હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં આવે છે. નરેન્દ્ર મોદીએ કયા શહેરમાંથી લોકસભા ચૂંટણી લડી હતી અને જીત્યા હતા 2014 અને 2019માં? જવાબ આવશે વારાણસી ઉત્તર પ્રદેશ. 2014માં વડોદરા અને વારાણસી બંને જગ્યાએથી જીત્યા હતા. 2019માં વારાણસી ઉત્તર પ્રદેશથી જીત્યા છે. નરેન્દ્ર મોદીએ કઈ યોજના અંતર્ગત મહિલાઓને સ્વસહાય જૂથો દ્વારા સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે? દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. કઈ ઇમારત ભારતના નવા સંસદ ભવનનું પ્રતિનિધિત્વ કરે છે જે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ખુલ્લું મુકાયું હતું? તો તેનું નામ છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળનું નવું સંસદ ભવન. નરેન્દ્ર મોદી કયા વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ત્યારબાદ આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? બીજું, ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? બંને પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ દરરોજ નવી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.